કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્ એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે ખાસ જોવાના છે. આજના લેક્ચરમાં ચર્ચા કરીએ તો આપણે બધા જ જેના પણ નામ લખ્યા છે બધાનું શું કરીશું આપણે મતલબ કયા ક્રમમાં ડિક્શનરીમાં ગોઠવવામાં આવે તો ડિક્શનરીમાં શબ્દકોશમાં કયા ક્રમમાં આવે છે એ શોધવા માટેનો ટાસ્ક લઈએ છીએ. હવે તમે ગઈ વખતે કેવી વસ્તુ જોઈ હતી કે જેમાં દરેક શબ્દો જેમ કે અહીંયા જો દરેક મૂળાક્ષર એક એક વાર યુઝ થયો છે. અહીંયા જો એક એક વાર યુઝ થયા છે બે વાર. જ્યારે અહીંયા જો એક એક બધા જ મૂળાક્ષર કેટલા યુઝ થયા છે એક એક વાર. સો આ જે શબ્દો છે જેમાં મૂળાક્ષર એક એક વાર યુઝ થયા છે એ તો તમે જાતે ઘરેથી પણ કરી શકશો. જો અહીંયા પણ એક એક વાર યુઝ થયા છે. પછી જોઈએ ક્યાં ક્યાં એક એક વાર યુઝ થયા છે. આ પણ એક વાર યુઝ થયું છે. આ પણ એક જ વાર યુઝ થયું છે. આમાં પણ બધા જ મૂળાક્ષર એક એક વાર યુઝ થયા છે. આમાં પણ એક વાર યુઝ થયા છે. આમાં બે વાર છે. સો આમાં પણ એક વાર યુઝ થયા છે. આમાં પણ એક એક વાર યુઝ થયા છે. અહીંયા પણ ઇવન અહીંયા પણ. તો આ જે નામો છે એ બધામાં મૂળાક્ષરો કેવા છે એક એક વાર યુઝ થયા છે. એનો મતલબ શું છે કે તમે આ બધાના જ જવાબો શોધી શકો છો. જે નથી શોધી શકાય ગયા છે તો કે અભિનવ છે, દક્ષર છે, ધૈર્ય છે, ધારા છે, કર્ણ છે, નિયતિ છે, નિધન છે. તો આના કેમ નહીં શોધી શકીએ કારણ કે એક મેથડ તમને જે શીખવાડવામાં નથી આવે. કઈ મેથડ કે જેમાં એક થી બે વાર વસ્તુનો યુઝ થતો હોય. એક જ મૂળાક્ષર બે વાર યુઝ થતો હોય ત્યારે જોઈએ કે એના માટે શું થઈ શકે. તો આપણે અહીંયા કોઈ પણ એક નામ લઈ લઈએ. હું લઉં છું નિયતિ લઉં. ચાલો તો મારી પાસે શું નામ આવી ગયું નિયતિ. ચાલો આના મૂળાક્ષર પ્રમાણે ગોઠવો તો શું આવશે એ પહેલા આવશે. પછી શું આવશે એ પછી GHI આવશે. પછી શું આવશે N આવશે. પછી શું આવશે y કે t બે વાર સોરી I કેટલી વાર છે I બે વાર છે. સો I બે વાર આવશે. પછી n આવશે. પછી t આવશે. પછી y આવશે. સો તમે જોઈ શકો છો શું લખાઈ ગયું નિયતિ લખાઈ ગયું છે. હવે તમે શું કરશો સૌથી પહેલા n ને કેન્સલ કરશો તો અહીંયા કેટલા રહી ગયા 5 ફેક્ટોરિયલ. અહીંયા શું છે n અહીંયા છે. હવે ચેક કરજો કે જ્યારે આ વસ્તુ જુઓ છો તમે શું જુઓ છો ડાબી સાઈડે જુઓ છો. ડાબી બાજુ તમને કેટલા વસ્તુ મળી ગઈ ત્રણ વસ્તુ મળી ગઈ. કેટલા વડે ગુણશો અહીંયા 3 વડે ગુણાકાર કરશો. બટ ઓબ્ઝર્વ કરો કે I કેટલી વાર યુઝ થયું છે. I કેટલી વાર યુઝ થયું છે જલ્દી બોલો. I કેટલી વાર યુઝ થયું છે બે વખત. એટલે કેટલા વડે ડિવાઇડ કરવું પડશે 2 ફેક્ટોરિયલ વડે. યાદ રાખો ડાબી બાજુએ જે અહીંયા તમને બે વાર શું મળી ગયા છે I મળી ગયા. એનો મતલબ મારે કેટલા વડે ડિવાઇડ કરવું પડશે 2 ફેક્ટોરિયલ વડે કરવું પડશે. ચાલો તો આ વસ્તુ સમજમાં આવી જવી જોઈએ. નેક્સ્ટ લઈ લો તો જો હું I ને કટ કરીશ અહીંયા શું બનશે મારી પાસે. યા તો તમે અહીંયા બી ઓબ્ઝર્વ કરી શકો કે અહીંયા I કેટલી વાર આવ્યા હતા 2 ટાઈમ્સ હતા. તો એને 2 ફેક્ટોરિયલ ડિવાઇડ કરી. ચલો હવે I કેટલી વાર છે આપણી પાસે જસ્ટ મિનિટ. યસ I કેટલી વાર છે 4 ફેક્ટોરિયલ. હવે મને કહી દો કે અહીંયાથી આપણે I ને ક્યાંથી કટ કરશું આગળથી કટ કરશું. ક્યાંથી કટ કરશું પહેલો જે I છે એને કટ કરવાનો છે. કોને કટ કરવાનો છે પહેલો I. તેની આગળ કેટલા છે 1 એટલે અહીંયા શું આવશે 1. ચાલો બીજું જોઈએ y ને કટ કરશો તો શું મળશે y ને કટ કરતા 1 2 અને 3 તો 3 ફેક્ટોરિયલ into 3. આગળ જઈએ a ને કટ કરો 0 મળશે. t ને કટ કરો તો 1 વધશે. સો 1 ફેક્ટોરિયલ into 1. લાસ્ટમાં 0 ફેક્ટોરિયલ into 0 જવાનું છે. સો આન્સર શું આવશે આપણે ચેક કરો. 5 ફેક્ટોરિયલ 120 divided by 2 into 3. અહીંયા શું આવશે 24. અહીંયા શું આવશે 6 તારી 18. અહીંયા આવશે 1. આનો આન્સર શું થઈ ગયો 60 તારી 180. અહીંયા શું આવશે 24. અહીંયા આવશે 18. અહીંયા આવશે 1. સો આન્સર ફાઇનલી આન્સર શું થશે 180 equal to 4. તો 204 204 and 10 214 8 222 triple 2 and 1 223. સો 224th નંબર પર આવશે. નિયતિ નામ ક્યાં આવશે તો કે 224 માં નંબર પર આવશે. સમજાય છે શું કરવાનું છે. અગર સમજ ના પડ્યો તો આ ક્વેશ્ચન તમે પહેલા લખી લો. હું આમાં જેવો બીજો ક્વેશ્ચન પણ કરાવું છું. ઓકે આપણે શું કરીશું ધૈર્ય લઈએ. બરાબર ધૈર્યને આપણે સોલ્વ કરીએ જેમાં a કેટલી વાર આવે છે 2 વાર આવે છે. ચલો પહેલા લખી લો. લખાઈ ગયું. ચલો હવે આપણે લખી દઈએ. ચલો શું લખું છું ધૈર્ય
પછી શું આવશે d, પછી આવશે hi, પછી આવશે r, પછી આવશે y. બરાબર છે? ચેક કરી લો. યસ. તો હવે હું કોને કેન્સલ કરીશ? પહેલા d ને કેન્સલ કરું. તો જેવું d ને કેન્સલ કરીશ, તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6. 6 ફેક્ટોરિયલ છેદમાં તમે જુઓ એક કેટલી વાર આવ્યા છે? બે વાર. એટલે શું લેવું પડશે? તમારે 2 ફેક્ટોરિયલ ડિવાઇડ કરવું પડશે. યસ. કેટલી વાર છે અહીંયા? આગળ કેટલા છે? ડાબી બાજુ કેટલા છે? બે વસ્તુ છે એટલે કોના વડે ગુણાકાર થશે? બે વડે ગુણાકાર થશે. તો ચાલો d into h વડે કેન્સલ કરો. તો h વડે કેન્સલ કરશો તો કેટલા રહી ગયા? 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. કારણ કે a કેટલી વાર છે? 2 ટાઈમ્સ. ચાલો હવે આગળ જઈએ. તો આની આગળની કેટલા છે? 2 છે. a ને કેન્સલ કરો. તો અહીંયા કોને કેન્સલ કરવાનું? આગળવાળા. જ્યારે અહીંયા બે વાર લખ્યું છે તો આપણે કોને કન્સિડર કરવાનું? આગળવાળાને કન્સિડર કરવાનું. બરાબર? તો અહીંયા શું થઈ જશે? 4 ફેક્ટોરિયલ પણ કઈ વધતું નથી એટલે શું આવશે? 0. પછી i ને કટ કરો. i ક્યાં છે? અહીંયા. તો શું આવશે? 3 ફેક્ટોરિયલ. પાછળ કોઈ રિપીટ થાય છે? નહીં. તો કોઈ વસ્તુ વડે ડિવાઇડ કરવાની જરૂર નથી. આન્સર શું આવશે? 1 વડે ગુણાશે. હવે r વડે સ્ટાર્ટ કરો તો શું હશે? 2 ફેક્ટોરિયલ into 1. ચલો y વડે કટ કરો તો 1 ફેક્ટોરિયલ into 1. ઓકે, જવાબ એનો શું આવશે? 6 ફેક્ટોરિયલ આવશે 720 divided by 2 into 2. તો 2 2 will be cancel. તો આન્સર આવશે 720. અહીંયા બોલો 5 ફેક્ટોરિયલ divided by 2 ફેક્ટોરિયલ 120 divided by 2 into 2. તો શું આન્સર આવશે? 120. અહીંયા તો 0 જ આવશે. અહીંયા આવશે 6 2 1. So answer will be 720 plus 120 840 846 848 849. So 850 શબ્દકોશમાં 850 પર રહેતો હશે. તો ધૈર્ય કયા નંબર પર આવશે? તો કે 850 માં નંબર પર શબ્દકોશમાં ગોઠવાશે. ચલો સમજ પડે છે? કરી શકશો આવી રીતે? તો બાકીના જે નામ છે, ધારા છે, ગણના છે, રસલ છે, અભિનવ છે, આ બધાના સવાલનો જવાબ રીધમ છે, બધા તમે જવાબ જાતે પણ શોધી શકો છો. ચાલો લખી લો જલ્દીથી. ચાલો ચલો એક અનોખું નામ પણ લઈ લઈએ જેમાં 3 વાર આવતું હોય. તમે જોશો કે એ કેટલી વાર આવે છે? 1 2 અને 3 વાર આવે છે. તો આ નામને અગર શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો અર્થના કયા નંબર પર આવશે? શબ્દકોશમાં કયા ક્રમ પર આવશે તે જોવાનું છે. જો એ કેટલી વાર છે? 3 વાર. ઓકે, પછી શું આવશે? c આવશે, h આવશે અને n આવશે. પછી r પણ આવશે. યસ. તો આપણે શું કર્યું છે? મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી દીધું. અહીંયા આપણે જેટલી વસ્તુ છે તે ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. સૌથી પહેલા હું કોને કટ કરીશ? a ને. સિમ્પલ વસ્તુ છે. એને અહીંયા ક્યાંથી કટ કરીશ? a તરફથી કટ કરીશ. તો ભલે મારી પાસે જે રહેતું હોય તે કેટલા રહે છે? ડિજિટ 6. એટલે અહીંયા શું લખાશે? 6 ફેક્ટોરિયલ. a કેટલી વાર છે? 1 અને 2 વાર. એનો મતલબ મારે ડિવાઇડ શું કરવું પડશે? 2 ફેક્ટોરિયલ વડે ડિવાઇડ કરવું પડશે. 2 ફેક્ટોરિયલ વડે ડિવાઇડ કર્યો. મલ્ટીપ્લાય માં કોણ છે? ડાબી બાજુ કઈ છે? નથી. એનો મતલબ આન્સરમાં શું કરવું પડશે? મલ્ટીપ્લાય વિથ 0. હવે r વડે કટ કરો. r વડે કટ કરતા તમારી પાસે ડાબી બાજુ કેટલા રહી ગયા? 1 2 3 4 5. એટલે મલ્ટીપ્લાય થશે 5 વડે. પણ અહીંયા ઓબ્ઝર્વ કરો 1 2 3 4 5 5 ફેક્ટોરિયલ. તો જેમાં a કેટલી વાર છે? 2 ટાઈમ. એટલે બે વાર યુઝ થયા છે એટલે 2 ફેક્ટોરિયલ વડે શું કરવું પડશે? ડિવાઇડ કરવું પડશે. હવે c ને કટ કરો. c ને કટ કરશો તો કેટલા રહેશે? 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. કેમ? કારણ કે a બે વાર આવે છે. આ બાજુ ડાબી બાજુ કેટલા પદ છે? c ની ડાબી બાજુ કેટલા પદ છે? 2 પદ છે. મલ્ટીપ્લાય કેટલા વડે થશે? 2 વડે. હવે h ને કટ કરો. h ને કટ કરતા પણ સેમ વસ્તુ 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ into 2. કેમ? કારણ કે ડાબી બાજુ ડબલ a 2 છે ને. યસ. હવે a ને કટ કરીશ તો અહીંયાથી a કટ થશે. So 2 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય કઈ કરવું નહીં પડે કારણ કે અહીંયા કોઈ રિપીટ થતું શું નથી. તો આ ડિવાઇડ કરવાની જરૂર નથી. તો કેટલા વડે મલ્ટીપ્લાય થશે? આ 0 વડે. કેમ? કારણ કે જે a કટ કરે એટલે ડાબી બાજુએ કોઈ પણ જાતનો મૂળાક્ષર આવેલો નથી. n છે તો n ને કટ કરો. n માટે શું વાગી વધશે? a 1 ફેક્ટોરિયલ into 1. કેમ 1? કારણ કે ડાબી બાજુ છે a રહેશે. a ને કટ કરો એટલે કઈ લખવાની જરૂર નથી.
હવે જો આનો જવાબ આવો શું થશે આ તો 0 થઈ જશે અહીંયા બોલો 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 120 ડિવાઇડ બાય 2 into 5 so શું થશે 60 into 5 મતલબ 300 અહીંયા બોલો શું થશે 2 ફેક્ટોરિયલ એટલે ઉડી જશે તો બાકી રહેશે 4 ફેક્ટોરિયલ મતલબ કે 24 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ અહીંયા પણ 2 ફેક્ટોરિયલ ઉડી જશે તો બાકી રહેશે 6 આ તો 0 છે અને આ 1 so 324 330 અને 331 so આના નંબર આવશે શબ્દકોશના 332 માં ક્રમ પર આવશે સમજાય છે તો સિમ્પલ મેથડ છે પણ ગમે તમારે આપી દે તમારે આ રીતે એને સોલ્વ કરવાનું રહેશે તો આ તમારા ઘરમાં તમારા જેટલા બી મેમ્બર્સ છે બધાના નામ લઈ લો અને સોલ્વ કરવાનું ચાલુ કરો પ્રેક્ટિસ થઈ જશે તો બહુ ઈઝીલી તમે આને સોલ્વ કરી શકશો બરાબર છે ચાલો લખી લો ચાલો ગઈકાલે મેં તમને એક હોમવર્ક પર ક્વેશ્ચન્સ આપેલા હતા સૌથી પહેલા આપણે એને જોઈ લઈએ કયા ક્વેશ્ચન્સ આપેલા હતા હોમવર્કમાં એક હતું NPR is equal to 840 NCR is equal to 35 तो r बराबर क्वेश्चन मार्क चलो सेकंड क्वेश्चन तो n plus 2c8 जेम n minus 2p4 is equal to 57 divided by 16 57 જેમ 16 તો આના શું શોધવાનું હતું તો n શોધવાનું પછી છે મારી પાસે NC10 is equal to NC12 તો 23CN શોધો આ ત્રણ સવાલ મેં તમને હોમવર્કમાં આપેલા હતા તો આના જલ્દીથી આપણે સોલ્વ કરી લઈએ સૌથી પહેલો જો NPR નું ફોર્મ્યુલા શું થશે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઈનસ r ફેક્ટોરિયલ is equal to શું છે તો કે 840 છે બીજું એક વસ્તુ NCR શું થશે n factorial divided by n minus r factorial divided by r factorial શું આવશે 35 કેટલા લોકો સમજી ગયા કે હું આની કિંમત શું કરીશ મૂકી દઈશ ક્યાંથી અહીંયાથી so 840 divided by r factorial is equal to 35 હવે બોલો r factorial ક્યાંથી મળશે અહીંયાથી 840 divided by 35 7 into 5 તો 7 ને જવા દઈએ બાદ 7 into 7 7 14 120 5 વડે જશે 24 so r factorial is equal to 24 is equal to 4 factorial so r is equal to 4 તો આની કિંમત શું આવશે 4 આવશે એકદમ સિમ્પલ સવાલ છે ખાલી કિંમત એટલે કે તમને ફોર્મ્યુલા ખબર હશે તો તમે સોલ્વ કરી શકશો એક બીજું ફોર્મ્યુલા પણ છે તમને યાદ રાખો NPR is equal to NCR into r factorial આ ફોર્મ્યુલા પણ તમે એપ્લાય કરી શકો ઓકે પણ મેં વિચાર્યું કે તમને ફોર્મ્યુલા યાદ ના હોય તો આ સિમ્પલ ફોર્મ્યુલાથી પણ તમે કરી શકો છો અહીંયા જો n+2c8 मतलब कि n+2c8 डिवाइड बाय n-2p4 is equal to 57 divided by 16 57 divided by 16 तो जब n+2c8 માં શું આવશે તો કે n+2 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 8 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય n+2 8 ફેક્ટોરિયલ चलो नीचे से लखो छु n-2p4 so n-2p4 માં શું આવશે n-2 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય શું આવશે n-2 4 ફેક્ટોરિયલ is equal to 57 by 16 તો તમારે ફક્ત શું કરવાનું છે અહીંયા ફોર્મ્યુલા પુટ કરવાનો છે so n+2 ફેક્ટોરિયલ છે અને અત્યારે અમે એવું જ રાખો n+2 n+1 n-1 n-2 ફેક્ટોરિયલ શું આ રીતે લખી શકું છું કે રીતે લખું મેં n ફેક્ટોરિયલ તમે શું લખી શકું n-1 n-2 n-3 ફેક્ટોરિયલ તો અગર હું આ રીતે લખી શકું તો n+2 ને શું લખી શકું n+2 n+1 n-1 n-2 નો ફેક્ટોરિયલ નીચે શું છે 8 ફેક્ટોરિયલ
અહીંયા શું છે n - 6 ફેક્ટોરિયલ તો આ જે n - 6 ફેક્ટોરિયલ છે ઉપર આવીને ગુણાશે ક્યાં આવશે ઉપર આવીને ગુણાશે તો ઉપર લખી દઉં n - 6 ફેક્ટોરિયલ નીચે શું રહેશે તો કે આ n - 6 ફેક્ટોરિયલ નીચે આવી જશે તો અહીંયા n - 6 ફેક્ટોરિયલ નીચે આવી જશે સો n - 6 ફેક્ટોરિયલ n - 6 ફેક્ટોરિયલ will be cancel અહીંયા શું રહેશે n - 2 ફેક્ટોરિયલ એ પણ કેન્સલ આઉટ થઈ જશે સો સામેની સાઈડ જોવા જઈએ તો શું થશે 57/16 ઓકે હવે જોઈએ 8 ફેક્ટોરિયલ સામેની બાજુ જશે તો અહીંયા આપણી પાસે શું છે n + 2 n + 1 n n - 1 is equal to 57 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 8 ફેક્ટોરિયલ में લખી દીધા છે ઓકે નીચે શું છે 16 છે તો 8 2 is 16 કેન્સલ થઈ ગયું હવે અહીંયા તમને શું મળશે 57 ની જગ્યાએ તમને શું મળશે 19 મળશે 19 * 3 ઓકે 7 * 6 * 5 * 4 * 3 જો હવે અહીંયા ઓબ્ઝર્વેશન નો કોણ છે શું ઓબ્ઝર્વેશન કરવાનું છે શું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આ જે ચાર વસ્તુઓ છે શું છે ચાર ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે કે નહીં તો આ ચાર ક્રમિક સંખ્યાઓ બનાવવાની છે કેવી રીતે બનશે સૌથી પહેલા મેં 19 સિલેક્ટ કરી લીધું બરાબર અગર હું 6 તારી 18 લઈ શકું તો 76 નહીં મળે જસ્ટ અ મિનિટ કોઈ મિસ્ટેક થઈ છે એવું લાગે છે જસ્ટ ચેક કરી લેવું પડશે રકમમાં કોઈ મિસ્ટેક તો નથી just a minute yes ચાલો તો આને આપણે કેવી રીતે કરવાનું છે ચાર ક્રમિક સંખ્યાઓમાં ફેરવવાનું છે તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો શું ચાલે છે 19 હતા 19 તારીખ 19 * 3 * 7 * 6 * 5 * 4 * 3 તો 7 * 3 એટલે 19 ની નજીક શું આવી શકે 7 * 3 21 આવી શકે તો મેં 7 * 3 ને 21 બનાવી દીધા 19 તો છે જ 5 * 4 શું થઈ જશે 20 થઈ જશે અને 6 * 3 શું થઈ જશે 18 થઈ જશે તો તમે જુઓ અહીંયા શું જોવા મળશે તમને ક્રમિક સંખ્યા મળી ગઈ ચાર ક્રમિક સંખ્યા મળી કે નહીં ચાર ક્રમિક સંખ્યા મળી કે નહીં તો સૌથી મોટી સંખ્યા શું છે 21 અહીંયા સૌથી મોટી સંખ્યા શું છે n + 2 તો તમે ઓબ્ઝર્વ કર્યા પછી શું લખી શકો n + 2 is equal to 21 so n is equal to 19 તો n ની જવાબ શું આવશે 19 આવશે તો હંમેશાનો ગુણાકાર કરીને સાદું આપવાની જરૂર નથી તમે દિમાગ પણ ચલાવી શકો કે ચારે ચાર કેવી સંખ્યાઓ છે ક્રમિક સંખ્યાઓ છે તો મારે આનો ગુણાકાર એ રીતે બતાવવાનો કે ચાર ક્રમિક સંખ્યાઓ દર્શાવે so સૌથી નાની સંખ્યા તમે આ પણ લઈ શકો n - 1 is equal to 18 સૌથી નાની સંખ્યા 18 લઈ લેते તો n is equal to પાછું શું આવશે 19 સમજાય છે સમજ પડી ગઈ આ વસ્તુમાં છેલ્લી વસ્તુમાં સમજ પડી ગઈ ઓકે ચલો અહીંયા જુઓ nc10 is equal to nc12 તમને યાદ હશે nc આપણે લખ્યું હતું કે ncp is equal to ncq then p plus q is equal to n શું લખાશે p plus q is equal to n તો નીચે શું છે p અને q ની જગ્યાએ 10 + 12 n so n બરાબર શું આવ્યું 22 તો 23c n is equal to 23c 22 which means 23c1 કેટલા લોકોને યાદ છે ncr is equal to ncn minus r તો મેં શું કર્યું 22 ની જગ્યાએ 23 - 22 લખી દીધું તો 1 થઈ ગયું 23c1 શું થશે 23 તો આન્સર શું આવશે 23 તો આ પણ બહુ સિમ્પલ સવાલ છે બરાબર કરી નાખ્યું બધું ચાલો લખી દો ચાલો આગળ જઈએ
ચલો તો ત્રીજો સવાલ તમને હોમવર્કમાં આપેલો છે સ્વાધ્યાય 7.4 માં પ્રશ્ન નંબર 1 શું છે NC8 is equal to NC2 તો NC2 બરાબર ક્વેશ્ચન માર્ક ચલો પ્રશ્ન 2 શું છે પણ લખી દઉં 2NC3 જેમ NC3 is equal to 12 જેમ અને પછી છે 2NC3 જેમ NC3 તો હું એક કરાવું છું બાકી તમે દાદા કરી શકો યસ એક કરાય છે બાકી તમે કરી શકો યસ કરી શકો તો અહીંયા જુઓ શું કરીશું આપણે NC8 અને NC2 સરખા છે એનો મતલબ શું n બરાબર શું આવશે 8 + 2 = 10 ખ્યાલ છે ના તો ખ્યાલ છે કે નહીં ખ્યાલ છે સો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો આ વસ્તુ થઈ ગઈ તો n ની વેલ્યુ શું આવી ગઈ 10 NC2 શું થશે 10 * 9 છેદમાં 2 * 1 10 * 9 છેદમાં 2 * 1 તો 10 ના છેદમાં 2 એટલે 5 * 9 બરાબર 45 545 બહુ સિમ્પલ સવાલ હતો અહીંયા જો 2NC3 જેમ NC3 = 2 12 જેમ 2NC3 શું થશે 2n 1 2n - 2 divided by 3 * 2 * 1 થશે કે નહીં 2NC3 શું થશે તો કે 2n 1 - 1 * 2n - 2 divided by 3 * 1 અહીંયા શું થશે n - 1 n - 2 divided by 3 * 2 * 1 is equal to શું છે 12 1 સો આ બંને તો કેન્સલ થઈ ગયું અગર ઓબ્ઝર્વેશન કરશો તો n પણ કેન્સલ થઈ જશે તો તમે ચેક કરો શું હશે 2 2n - 1 આમાંથી પણ શું કોમન નીકળશે 2n - 1 divided by n - 1 into n - 2 so n - 1 પણ કેન્સલ so multiply કરો 2 into 2 4 into 2 8n - 4 અહીંયા શું આવશે ઉપર 8n - 4 આ અહીંયા જેને મલ્ટીપ્લાય થશે એટલે શું આવશે 12n - 24 so 8n આગળ લઈ જાઓ 24 આગળ લઈ જાઓ તો 20 is equal to શું થશે 4n so n will be 5 n ની કિંમત શું આવશે 5 આવશે ચેક કરી લો NC3 5 સુધી મળે યસ આમાં કિંમત મૂકીને ચેક પણ કરો કે n ની જે કિંમત મળી છે આપેલા રકમમાં મૂકતા તમને જવાબ મળે છે કે નહીં સપોઝ આ જ વસ્તુ અહીંયા હશે તો શું આવશે તો 11 આવે તો અહીંયા તો શું થશે 8n - 4 તો પાકું છે તો અહીંયા શું આવશે 11n - 22 ઓકે 22 આવે તો શું થશે 22 ઓકે 22 તો આન્સર જસ્ટ અ મિનિટ 18 આવશે 22 4 હા 18 આ બાજુ શું થશે 3n થશે તો n will be 6 n શું આવશે 6 આવશે ચાલો સિમ્પલ છે ઓકે બહુ સિમ્પલ ચલો સ્વાધ્યાયના દાખલાઓ પર બરાબર જોઈએ એક પછી ચલો વર્તુળ પરના 21 બિંદુમાંથી પ્રશ્ન 3 વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય સવાલ સમજો હવે સિચ્યુએશન સમજીને જવાબ આપવાનો છે તો વર્તુળ છે મારી પાસે સપોઝ અત્યારે મારી પાસે 3 બિંદુ છે રકમમાં 21 આપે છે હું તમને કહું છું 3 બિંદુ છે તો 3 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય તો તમે કહેશો કે આ એક પછી કહેશો આ બીજી આ ત્રીજી તો આ શું છે જીવા વર્તુળના કોઈ બે બિંદુને જોડતી રેખા એટલે કે રેખાખંડને શું કહેતા હોય છે જીવા કહીએ છીએ આપણે ખબર છે ને જીવા કોને કહેવાય છે સો વર્તુળની કોઈ પણ બે બિંદુને જોડતી રેખાખંડ કેટલા બિંદુને જોડતી બે બિંદુને જોડતી મીનિંગ સમજજો કે તમને જીવા દોરવા માટે કેટલા બિંદુ જોઈએ જીવા દોરવા માટે બે બિંદુની જરૂર પડે મતલબ શું મતલબ એ કે 21 બિંદુ આપ્યા છે 21 બિંદુમાંથી તમારે કેટલા બિંદુની જરૂર પડશે બે બિંદુ તો
21 બિંદુમાંથી તમે બે બિંદુ કેટલી રીતે પસંદ કરી શકો? પસંદ કરી શકો 21 બિંદુમાંથી બે બિંદુ કેટલી રીતે પસંદ કરી શકો? તો કે 21C2 21 માંથી બે બિંદુ પસંદ કરવાના છે. 21 માંથી બે બિંદુ પસંદ કરવાના છે. 21 માંથી બે બિંદુ C શું બતાવે છે? પસંદ કરો. સમજાય છે? તો આનો આન્સર શું આવશે? 21 20 / 2 * 1. ચાલો શું આન્સર આવશે? 210. કેટલી જગ્યા બની શકે? 210. તો લખી દો જીવા દોરવા માટે બે બિંદુની જરૂર પડે. સો 21 બિંદુમાંથી બે બિંદુ પસંદગી કરવાની રીતો કરવાની કુલ રીત શું થશે? 21C. તો આમાં સવાલ બરાબર સમજવાનો છે. સવાલ સમજીને એના પ્રમાણે જવાબ પણ આપતા આવડવું જોઈએ. ચાલો લખી દો. બીજો સવાલ જોઈ લઈએ પછી લખો. એના પછીનો સવાલ શું કહે છે? 4 માં ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? જુઓ 5 કુમાર અને 4 કુમારી 5 કુમાર 4 કુમારી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બને? હવે જુઓ 5 માંથી કેટલા કુમાર બનાવવાની છે? 3 કુમાર લેવાના છે. અને 4 માંથી કેટલા કુમાર લેવાના છે? 3 કુમારી. સોરી 4 કુમારી નથી 3 કુમારી લેવાની છે. તો 5 માંથી 3 કુમારી લેવાની એટલે 5 સોરી કુમાર લેવાની એટલે 5C3 મલ્ટીપ્લાય શું આવશે? 4C3. કેમ? કારણ કે 4 કુમારી અને 3 પસંદ કરવાના છે. પણ આ બંને એકબીજાને શું કરશે? ઇફેક્ટ કરશે કે નહીં કરે? કે આમાંથી જે 3 અલગ આવશે આમાંથી 3 જે અલગ આવશે અલગ અલગ રીતો આપશે તમને એટલે વચ્ચે શું આવશે? મલ્ટીપ્લાય આવશે. બરાબર છે? તો મલ્ટીપ્લાય કરીને તમને ખ્યાલ આવી જશે કે 5 * 4 * 3 / 3 * 2 * 1 multiply 4 * 3 * 2 / 3 * 2 * 1 2 3 2 3 cancel 2 3 and 2 cancel તો 10 * 4 = 40. કુલ કેટલી રીતે લખી શકાય? કેટલી રીતે ટીમ બનાવી શકાય? 40 રીતે બની શકે. સમજાય છે? 5 કુમારમાંથી 3 કુમાર પસંદ કરવાના રીતો કેટલી? 5C3. 4 કુમારીમાંથી 3 કુમારી પસંદ કરવાની રીતો કેટલી? 4C3. તો કુલ ટુકડી બનાવવાની રીત ટુકડી કેટલી રીતે બની શકે? જે તમે જવાબ લખ્યો છે 5C3 * 4C3. ઓકે તો આ રીતે લખવાનું છે. શું લખવાનું છે? પહેલું સેન્ટેન્સ લખો 5 કુમારમાંથી 3 કુમાર પસંદ કરવાની રીત 4 કુમારીમાંથી 3 કુમારી પસંદ કરવાની રીત અને પછી લખો કુલ ટુકડી બનાવવાની રીત. ચલો એના પછીનો સવાલ જોઈએ 5મો 6 લાલ દડા છે 5 સફેદ છે અને 5 વાદળી દડા છે. શું છે? 6 દડા લાલ દડાના છે 5 દડા સફેદ કલરના છે અને 5 દડા વાદળી કલરના છે. દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કરવાની છે. તો 6 લાલ દડામાંથી 3 દડા પસંદ કરવાની રીત 3 દડા પસંદ કરવાની રીત એટલે શું આવશે? 6C3. સેમ વસ્તુ 5 સફેદ દડામાંથી 3 દડા પસંદ કરવાની રીત કેટલી આવશે? 5C3. એ જ રીતે 5 વાદળી માટે શું આવશે? 5C3. તો ટોટલ આન્સર શું થશે? 6C3 5C3 multiplied by 5C3 is equal to 6 * 5 * 4 divided by 3 * 2 * 1 multiply. આને શું લખી શકું? અગર ધ્યાનથી જો તો 5C2 પણ લખી શકું. સો આનો આન્સર આવશે 5 * 4 divided by 2 * 1 5 * 4 divided by 2 * 1. 5C2 અને 5C3 સરખા થશે. કેવી રીતે ખબર પડે સર? કે 3 અને 2 5. અરે યાર આ ફોર્મ્યુલા હંમેશા યાદ રાખજો. NCR = NCM - R. સો તમે 5C2 को કે 5C3 को 11C6 को કે 11C5 को બંને સરખા થાય. અહીંયા જો શું આવશે એનો મતલબ આન્સરમાં 3 2 6 ઉડી ગયા 2 2 * 4 2 2 * 4 10 * 10 100 5 20 20 * 10 * 10 કેટલી રીતો થશે? 2000 રીતો. તો કેટલી રીતે પસંદ કરી શકાય? 6 લાલ દડા 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડા પસંદ કરવામાં આવે
ચલો લખી લો. આગળ વધીએ. કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. ક્વેશ્ચન નંબર 6. બહુવન પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે. બહુવન પત્તા. ચલો પત્તા વિશેની વાત આવે છે તો પહેલા એની બધી ડિટેલ તમને કહી દઉં. પછી સવાલ પર જઈએ. પત્તા વિશેની વાત છે. બહુવન પત્તા. બહુવન પત્તામાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. ચલો કેટલા લોકોને ખબર છે? 26 લાલ રંગના પત્તા. 26 પત્તા કેવા છે? લાલ રંગના. 26 કાળા રંગના પત્તા. બરાબર ને? કેટલા લોકોને યાદ છે? તમે જોયું છે બહુવન પત્તાની કેરેક્ટરિસ્ટિક્સમાં 26 પત્તા કેવા હોય? લાલ રંગના હોય. ત્યાં 26 પત્તા કેવા હોય? કાળા રંગના હોય. બરાબર? તો આ એક ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન 13 પત્તા કેવા હોય? તો કે તમને ખબર છે કાળીનું પત્તું. કાળી કેવા કલરની હોય? આ રીતે લઈ લેવાનો. આ પ્રકારનો કંઈક શેપ આવશે. બરાબર છે? તમે જોયું હશે. તમે આ શું બધા જોયું હશે. પછી 13 શું આવતા? ચરકટ કહેતા. ચલો પેલા આપણે શું કરીએ? કાળા બોલી લઈએ. અને ઇંગ્લિશમાં શું કહેવાશે? આવશે સ્પેર. સોરી નોટ સ્પેર. અને કહેવામાં આવશે બ્લેક. એ તો કિંગ પણ નહીં કહેવાય. ચલો બીજું શું આવશે? ફલ્લી. એ કેવું આવે છે? ઝાડ જેવું આવે. કેવું આવશે? ઝાડ જેવું આવશે. આને કહેવામાં આવશે સ્પેર. નહીં આને કહેવામાં આવશે કપ. ચલો 13 બીજા 13 કલરના પત્તા કયા હશે? તો કે શું? લાલ કલરના. આપણે ગુજરાતીમાં શું કહે છે? લાલ કલર. એ કેવો હોય છે? દિલ આકાર. દિલ આકાર હોય છે. જેનો નીચેને શું કહેવામાં છે? ઇંગ્લિશમાં હાર્ટ કહેવામાં આવે છે. તે બ્લેક ને શું આવે છે? સ્પેર આવે છે. સ્પેર. અને 13 જે આવે છે એ આવે છે ચરકટ. જે ષટકોણ આકાર ચોરસ આકાર ચતુષ્કોણ જેવું હોય છે. તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હોય છે ડાયમંડ. ડાયમંડ કહેવામાં આવે છે. ઓકે, તો ઇંગ્લિશ નામ પણ મેં તમને જણાવી દીધા છે. તો આખી પત્તાની કેટમાં 13 કાળીના હોય છે, 13 ફલ્લીના હોય છે, 13 લાલ હોય છે, 13 ચરકટ હોય છે. પછી આવશે ફેસ કાર્ડ. ચિત્રવાળું પત્તું. ચિત્રવાળું પત્તું. ચિત્ર વગરનું પત્તું. તેને શું કહેવાય છે? નોન ફેસ કાર્ડ. ચિત્રવાળા કેટલા પત્તા હોય તો તમને ખબર છે? ગુલામ, રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજા એટલે કેટલા આવશે? 4 4 4 એટલે મતલબ 12 આવશે. ને અહીંયા કેટલા થઈ જશે? બહુવનમાંથી 12 જશે તો 40. ચલો મતલબ પત્તા આવતા હોય છે બધા લોકોને ખબર હશે. a આવે છે a. કેટલા આવશે? 4 a આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે, પછી 5 આવશે, 6 આવશે, 7 8 9 10. આ બધાના 4 4 પત્તા હશે. પછી શું આવશે? જે એટલે કે ગુલામ કહે છે. પછી હશે ક્વીન. બરાબર? એ કેટલા આવશે? 4. પછી હશે કિંગ. એ પણ 4 આવશે. તમે જોઈ શકો છો કેટલા નંબર 12 ભવાન થઈ ગયા. બરાબર છે? તો આ પ્રકારે પત્તાની વાતચીત રહેશે. તો જે પણ તમને કીધું હોય એ ધ્યાનથી તમારે સમજવાનું છે. જેટલા લોકો નથી રમી ચૂક્યા એના માટે આ બધી વસ્તુ છે. તો અહીંયા આપણને સવાલમાં શું કહે છે? બહુવન પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે. બહુવન પત્તામાંથી 5 પત્તા પસંદ કરવાના છે. જેમાં શું લખ્યું? શરત શું આપી છે? બરાબર એક જ એકો આવે. એટલે 5 માંથી એક શું લેવાનું છે? એકો લેવાનો છે. બાકીના 4 એકા સિવાય. કેમ? બાકીના 4 એકા સિવાય કેમ? કારણ કે એવું કીધું છે બરાબર એક જ એકો આવવો જોઈએ. તમે એક એકો સિલેક્ટ કરી લીધો તો બાકીના 4 માં એકા આવવા જોઈએ નહીં. તો એક એકો પસંદ કરવાની રીત કેટલી છે? તમારી પાસે કેટલા એકા છે? એકા કેટલા છે? 4 છે. તો 4 માંથી મારે શું લેવું પડશે? 1 લેવું પડશે.
ચાર માંથી કોઈ એક એકો પસંદ કરીશ. ઓકે, એકા સિવાયના કેટલા પત્તા છે? તો 52 માંથી 4 બાદ કરી દો તો એકા સિવાયના પત્તા મળશે. કેટલા છે? 48. એમાંથી મારે કેટલા લેવાના છે? 4 લેવાના છે. જો સમજો શું કહે છે, બરાબર એક જ એકો આવવો જોઈએ. એનો મતલબ શું છે કે મારે એક એકા એટલે એક એકો પસંદ ક્યાંથી કરવાનો છે? એકામાંથી. એકા કેટલા હોય? 4 હોય. તો 4 માંથી એક પસંદ કરવાની રીત. બીજું, હવે એકા સિવાયની વસ્તુમાંથી 4 લેવાના છે. તો એકા સિવાયના કેટલા પત્તા છે? 48. તેમાંથી 4 પસંદ કરવાના છે. સો આનો આન્સર આવશે 4 મલ્ટીપ્લાય બાય 48 47 46 45 ડિવાઇડ બાય 24. કેમ? કારણ કે 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ શું થાય? 24. આનો ઉડાઈ દો. 47 * 46 * 45 તમે કરી દેજો. 45 * 8. ઓકે, એન્ડ તમે 90 પણ કરી શકો. 90 * 4 2 * 45 90 * 4. તો આનો આન્સર આવશે 360. ઓકે, આનો આન્સર તમે જાતે શોધી લેજો. તો એટલા શું થશે? એટલી અલગ અલગ રીતો થશે સિલેક્ટ કરવાની. સમજે છે? અગત્યનું શું છે? અગત્યનું આ છે. આને સમજો. ચલો લખી દો. ચલો બીજો એક સવાલ લખવા મારા તરફથી કે 52 પત્તામાંથી 4 પત્તાની પસંદગીમાં 2 પત્તા લાલ રંગના અને 2 પત્તા કાળા રંગના હોય તો કેટલી રીતે પસંદ કરી શકાય? 2 પત્તા લાલ રંગના હોય, 2 પત્તા લાલ રંગના, 2 પત્તા કાળા રંગના હોય તો કેટલી રીતે પસંદ કરી શકાય? તો લાલ રંગના કેટલા પત્તા હોય? કુલ કેટલા પત્તા હોય? 26. એમાંથી મારે કેટલા લેવાના છે? 2. તો 26 C2. કાળા રંગના કેટલા પત્તા હોય? 26. એમાંથી પણ કેટલા પસંદ કરવાના છે? 2. તો 26 C. આન્સર શું આવશે? 26 * 25 divided by 2 into 26 * 25 divided by 2 into 1. So 213 ઉડી જશે. 213 જતા રહેશે. તો 13 into 13 ભાઈ 169 into 625. 25 નો વર્ગ શું હશે? 13 * 13 169 25 * 25 625. આનો જવાબ છે એટલે આપણે તમે શોધી લેજો. ચાલો સમજાય છે? તો ચાલો કરી દો. Just a minute. चलो હવે કયો સવાલ છે? 7મો સવાલ જોઈ લઈએ. શું કહે છે? સવાલ વાંચો. ક્રિકેટની રમતના 17 ખેલાડીઓ આવેલા છે. તે પૈકી ક્રિકેટની રમતના 17 ખેલાડીઓ આવેલા છે. કેટલા ખેલાડીઓ? 17 ખેલાડીઓ. તે પૈકી 5 ખેલાડીઓ બોલિંગ કરે છે. 5 બોલિંગ કરે છે. પછી શું લખ્યું છે? દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બની શકે? દરેક ટીમમાં ટુકડીમાં 4 બોલર હોય. ઓકે, 5 બોલર તો આવ્યા છે. હવે 11 ખેલાડીની ટીમ બનશે. 11 ખેલાડીની ટીમ. એમાં શરત શું છે? 4 ખેલાડી બોલર હોવા જોઈએ. બોલિંગ કરવા જોઈએ. 4 બોલર હોવા જોઈએ, બોલિંગ કરવા જોઈએ. સો હું સિમ્પલ શું કામ કરીશ? 5 માંથી 4 પસંદ કરીશ. 5C4 એટલે 5 બોલરમાંથી 4 બોલર પસંદ કરવાની રીત. બરાબર? ચાલો અલગથી લખી દેજો. હવે હું તો કુલ રીત શોધું છું. બરાબર? શું શોધું છું? કુલ રીતો શોધું છું. એમાં પહેલા શું આવશે? 5 બોલરમાંથી 4 બોલર પસંદ કરવાની રીત મલ્ટીપ્લાય. 11 માંથી 4 ખેલાડીઓ બોલિંગ કરશે તો 7 ખેલાડી બાકીના 7 ખેલાડી પાસે બાકીના હશે જે બોલર નહીં હોય. તો 7 ખેલાડીઓ ક્યાંથી પસંદ કરવાના છે? 5 બોલિંગ કરે છે તો 12 કેવા હશે? બોલિંગ વગર, બોલિંગ સિવાયના. તમારા બોલિંગ સિવાયના છે એ
કરવાના છે 7 ખેલાડીઓ. એટલે અહીંયા શું આવશે 12C7. તો કે જે 12 ખેલાડીઓ બોલિંગ સિવાયના છે, 12 ખેલાડી બોલિંગ નથી કરતા એમાંથી બાકીના 7 ખેલાડી પસંદ કરવાની રીત. બરાબર, કેટલા આવશે 12C7. સો આન્સર શું આવશે 5C4 એટલે શું બનશે 5C1 12C5. અરે આને શું લખી શકાય 5C1, આને શું લખી શકાય 12C5. સો આન્સર વિલ બી 5 multiplied by 12 into 11 into 10 into 9 into 8 divided by 5 into 4 into 3 into 2 into 1. 5 5 cancel, 4 3s are 12 cancel, 2 4s are 1 cancel. So 4 into 9 into 11, 99 into 40. So answer આવશે 396 3960. તો કેટલી રીતે બનાવી શકાય ટીમો? 3960 રીતે તમે ટુકડીઓ બનાવી શકો છો. કેટલા લોકોને સમજ પડી ગઈ આમાં કે ખેલાડીઓ જો બોલિંગ કરે છે એને આપણે અલગ રાખ્યા ને જે નથી કરતા એને અલગ કર્યા 12 ખેલાડીઓ. એટલે બોલિંગ કરવા વાળામાંથી 4 પસંદ કરો અને બાકીનામાંથી 7 પસંદ કરો. ચલો લખી દો. ચલો આઠમો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. બરાબર, પસંદ શું કરવાનું છે? 2 કાળા તથા લાલ 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકાર છે? તો 2 કાળા 5 માંથી 2 કાળા પસંદ કરવા એટલે શું લખાશે 5C2. 6 માંથી 3 લાલ પસંદ કરવા તો મલ્ટીપ્લાય બાય 6C3. સો આન્સર વિલ બી 5 into 4 divided by 2 into 1 multiply by 6 into 5 into 4 divided by 3 into 2 into 1. So ये तो 6 उड़ी गया, ये 2 तो आंसर आएगा आंसर 10 multiply ये सॉल्व से 5 into 4 20. So आंसर will be 200. कितने दिन थसे 200 दिन. बहुत सिंपल सवाल था. चलो लखी लो बढ़िया सवाल. चलो आना पछીનો જે સવાલ છે એ બહુ મજાનો સવાલ છે. થોડું ધ્યાન આપી દેજો એના માટે. ચલો રકમ તમારે વાંચવાની છે, સિચ્યુએશનને સમજવાની છે અને એના પ્રશ્નને જવાબ આપવાના છે. શું કહે છે જો ક્રિકેટની સોરી જો વિદ્યાર્થીઓ બે ચોક્કસ વિષય પસંદ કરતા જો વિદ્યાર્થીઓને બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત બે વિષય શું છે ફરજિયાત છે. બે વિષય ફરજિયાત છે. પછી શું લખ્યું છે? તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 9 વિષયો ઉપલબ્ધ છે એટલે અવેલેબલ છે આપણી પાસે માંથી 5 વિષયો કેટલી 5 વિષયો પસંદ કરવા. હવે વાતને સમજો શું કહેવા માંગે છે કે આપણી પાસે 9 વિષયો આપણને આપેલા છે 1 2 3 4 5 6 9 વિષયો આપેલા છે. એમાંથી આપણે શું કરવાનું છે 5 વિષય પસંદ કરવાના છે. 5 વિષય પસંદ કરવાના છે એટલે શું આવશે 1 2 3 4 5. ઓકે એમાં એવું કીધું છે બે વિષયો ફરજિયાત છે. તો પહેલા જે બે વિષયો છે હું માનું છું જે ફરજિયાત છે એ મેં અહીંયા પ્લેસ કરી દીધા. ઓકે એ કમ્પલસરી છે અને સિલેક્ટ કરવાની રીત કેટલી હોય એક જ હોય. બે પસંદ ફરજિયાત છે તો બે 2C2 તો લઈ લીધા. બાકીના જે કેટલા રહેશે 7 વિષયો રહેશે. અગર બે ફરજિયાત છે તો બાકીના 7 વિષયો કેવા હશે જે ફરજિયાત નથી. એમાંથી કેટલા સિલેક્ટ કરવાના રહ્યા 1 2 અને 3 વિષયો. સો આનો બે ફરજિયાત વિષયને બાદ કરતા બે ફરજિયાત વિષયને બાદ કરતા કુલ 9 માંથી 7 વિષયો બાકી રહે છે. જેમાંથી 5 માંથી બાકી રહેલા 3 વિષયો પસંદ કરવાની રીત 3
વિષયો પસંદ કરવાની રીત શું આવશે 7C3 so answer will be 7 into 6 into 5 divided by 3 into 2 into 1 તો 6 ઉડી જશે તો શું રહેશે 7 4 35 કેટલી રીતે પસંદ કરી શકે વિષયો 35 રીતે પસંદ કરી શકે છે બરાબર છે તો ચાલો લખી લો જલ્દીથી કેટલાક ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપી દઉં છું चलो एक सवाल लखो क्रिकेटनी रमतमां 16 ખેલાડીઓ આવેલા છે ક્રિકેટની રમતમાં 16 ખેલાડીઓ આવેલા છે જેમાંથી 11 ખેલાડીઓની ટુકડી બનાવવામાં આવે છે જેમાંથી 11 ખેલાડીઓની ટુકડી બનાવવામાં આવે છે એમાં કેસ 1 બે ચોક્કસ ખેલાડીઓ ટુકડીમાં હાજર છે બે ચોક્કસ ખેલાડી ટુકડીમાં હાજર છે અને બીજું પણ એક ધ્યાન રાખવાનું છે બે શરત છે એક શરત શું છે બે ચોક્કસ ખેલાડી ટુકડીમાં હાજર છે જ્યારે બે ચોક્કસ ખેલાડી હંમેશા બહાર રહે તો આ પસંદગી કેટલી રીતે થઈ શકે બરાબર લખો બીજો સવાલ 9 છોકરાઓ અને 7 છોકરીઓ 9 છોકરાઓ અને 4 છોકરીમાંથી 9 છોકરાઓ અને 4 છોકરીમાંથી 7 સભ્યો ધરાવતી એક સમિતિ બનાવવામાં આવે છે સમિતિમાં વધુમાં વધુ 3 છોકરીઓ હોય તો આવી સમિતિ કેટલા પ્રકારે બની શકે ઓકે તો આ બે સવાલનો જવાબ તમારે કરી લેવાનો છે બીજું એક્સ્ટ્રા પ્રકીર્ણ સ્વાધ્યાય તમારે સોલ્વ કરી લેવાનો છે પ્રકીર્ણ સ્વાધ્યાય 7 ઓકે તો આ બે હોમવર્ક છે નેક્સ્ટ લેક્ચરમાં તમે કમ્પ્લીટ કરીને આવશો તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લો Audio Jungle.